તો હેલો યુટ્યુબ ફેમિલી, ન્યૂ અનબોક્સિંગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે એક એડેપ્ટર ચાર્જર છે કેનોનના બેટરી, જે કેમેરાની બેટરી આવે છે તે બેટરીને આપણે ચાર્જિંગ હાઈ સ્પીડ ફૂલ કઈ રીતે કરી શકીએ એની માટેનું એક આપણે ઓનલાઈન મગાવેલું એક આ જોઈ શકો છો. આપણે ઓનલાઈન મગાવેલું આ છે આપણે ચાર્જર છે ફોન્ટોન પાવર કેનોનના બેટરીનું આ ચાર્જર આવે છે એડેપ્ટર ચાર્જર. આમાં તમે કન્વર્ટર ફિટ કરીને ગમે તે બેટરીને આપણે ચાર્જિંગ આપણે અહીંયા કરી શકીએ છીએ. મોબાઈલમાં પણ આપણે અહીંયા ચાર્જિંગ કરી શકીએ. તમે જોઈ શકો છો અહીંયા બેનની અંદરથી મોબાઈલમાં પણ આપણે ચાર્જિંગ કરી શકીએ છીએ. તો આ રીતનો મારો વિડીયો છે. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરીએ. તો વિડીયોને શરૂ કરીએ. મારું નામ તુષાર મકવાણા છે. તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. તો આ જોઈ શકો છો લખેલું છે LCD ફાસ્ટ ચાર્જર. તે આ રીતનું કંઈક ચાર્જર છે અને કેટલા હોર્સ પાવરનું છે જોઈ લઈએ આપણે. તો અહીંયા જોઈ શકો છો અહીંયા લખેલું છે 4K ડિજિટલ, જે આપણે અડધી કલાકમાં કેનોનની બેટરી ચાર્જિંગ ફૂલ કરી દેશે. તો આપણે જોઈએ આ ફૂલ કરી દેશે કે નહીં આપણે, અને કઈ રીતનું ચાર્જર છે, ચાર્જરની ડિસ્પ્લે કઈ રીતની છે તે આપણે અહીંયા ફોન્ટોન કંપનીનું ચાર્જર છે. પ્લસ તમને અહીંયા મોબાઈલ ચાર્જિંગ કરવાનું અલગથી પોર્ટ મળે છે, સ્લોટ મળે છે. તો આપણે વિડીયોને ઠેઠ સુધી જોઈશું. તો સૌ પ્રથમ આપણે આને અનબોક્સિંગ કરીએ. તો અનબોક્સિંગ કરવા માટે આપણે જોઈ શકો છો તો અહીંથી આપણે અનબોક્સિંગ કરીએ. તો જોઈ શકો છો આ રીતનું કંઈક કવરની અંદર આવેલું છે ચાર્જર. તો જોઈ શકો છો આ રીતનું કંઈક આપણે અહીંયા ચાર્જર છે. જોઈ શકો છો એકદમ પ્રીમિયમ ક્વોલિટી ફોન્ટોનનું ચાર્જર છે. USB 5 mAh પાવર આપે છે અને DC ક્યૂટ પાવર ચાર્જર એ આપણે બેટરી નાખીએ છીએ. એનો 1500 mAh હોર્સ પાવરની આપણે પાવર આપે છે. મતલબ કે અડધી કલાકમાં તમે આને ચાર્જિંગ ફૂલ થઈ જાય છે. તો આ રીતનું જોઈ શકો છો કંઈક ચાર્જર છે. જોઈ શકો તો આપણે મૂકી ઘડીક ચાર્જરને સાઈડમાં. પ્લસ અહીંયા આપણે એક બેટરી પણ લીધી છે, તે આપણે સાથે જ મગાવી હતી. બેટરી કેનોનની ફોન્ટોન કંપનીની ચાર્જિંગ છે. આ 6D Mark II ની બેટરી છે જોઈ શકો છો. તો આપણે આમાં જોઈએ તો આમાં જોઈ શકો છો 107.4 હોર્સ પાવરની બેટરી છે. તે આપણે એકવાર બેટરી ચાર્જ કર્યું તે આખો દી આપને પાવર આપે છે. પ્લસ અહીંયા જોઈ શકો છો આપણે એક ચાર્જિંગ પોઈન્ટ પણ મળે છે પતલી પિનનો. જોઈ શકો છો ત્યાં આપણે કોઈ દી કાંઈ ચાર્જિંગ તો આપણે કાંઈ મૂકવાનું ન હોય એટલા માટે જોઈ શકો છો આ રીતનું કંઈક ચાર્જર છે. અને જોઈ શકો છો પાવર પણ બતાવો કેટલી આપણે ખૂટા ચાર્જિંગ છે. તો અહીંયા આપણે ફૂલ ચાર્જિંગ આમાં છે. તો આપણે જોઈ લઈશું કેટલી હાલે, પણ મને વિશ્વાસ છે કે આ આખો દિવસ આમાં ચાર્જિંગ ચાલે છે. તો આ રીતનું કંઈક ચાર્જર છે. પ્લસ અહીંયા આપને એક ચાર્જિંગ કેબલ પણ મળી જાય છે. જોઈ શકો છો ચાર્જિંગ કેબલ. તો આપણે આને ચાલો કરીએ ટેસ્ટ. તો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા સૌપ્રથમ આપણે આમાં પાવર આપીએ કંઈક આ રીતે કેબલમાં. એ પાવર આવી ગયો છે. તો જોઈ શકો છો આ રીતની એક અહીંયા પાવરમાં આપણે બતાવે છે ફોન્ટોન પાવર ચાર્જર છે અને કંઈક આ રીતની ડિસ્પ્લે. તો કે પ્રીમિયમ ક્વોલિટીની પણ ડિસ્પ્લે કહેવાય. એકદમ મેટલ બોડીની ડિસ્પ્લે છે જોઈ શકો છો. પ્લસ આપણે અહીંયા બેટરી ચડાવશું એટલે અહીંયા કેટલા ખૂટા બાકી, કેટલા ટકા થશે અને કેટલા હોર્સ પાવર કેટલી સેકન્ડમાં થાય તે બધું અહીંયા બતાવશે. અહીંયા જોઈ શકો છો નોટ બેટરી, અહીંયા એવું ઓપ્શન આવે છે. તો આપણે એને ચડાવી દઈએ અહીંયા. તો જોઈ શકો છો 92% ચાર્જિંગ છે અને અહીંયા હોર્સ પાવર 8.3 હોર્સ પાવર. અહીંયા કેટલો પાવર ફેંકે છે તે પણ અહીંયા આપને આ ચાર્જરમાં બતાવે છે. જોઈ શકો છો અહીંયા 93% મારામાં ચાર્જિંગમાં બેટરીમાં ચાર્જિંગ છે. તમે જોઈ શકો છો. તો અહીંયા પ્લસ અહીંયા તમે જોઈ શકો છો એક USB પોર્ટ મળ્યો છે. તે આપણે જોઈશું કે અહીંયા ચાર્જિંગ આમાં થાય છે કે નહીં. તો આપણે આમાં હોર્સ છે એમાં આપણે ચાર્જિંગ કરીને જોઈ શકીએ. તો અહીંયા આપણે પહેલાં નાખી દઈએ USB પોર્ટ કંઈક આ રીતે અને આને મૂકી આપણે ચાર્જિંગમાં. તો જોઈ શકો છો આમાં ચાર્જિંગ પણ થાય છે. જોઈ શકો છો 21% મારા હોર્સની અંદર ચાર્જિંગ જાય ને ચાર્જિંગ એકદમ થાય છે. તો અહીંયા તમે
બે રીતે કઈ રીતે ચાર્જિંગ કરી શકો. બે એક ચાર્જરમાં પણ ચાર્જિંગ થાય છે અને મોબાઈલ કે ગમે એમાં પાવર બેંકમાં તમારે બેટરી બીજી એક્સચેન્જ હોય તે બેટરીમાં પણ અહીંયા તમે ચાર્જિંગ કરી શકો છો. તો જોઈ શકો છો આ મારું ચાર્જિંગ છે. તો આ રીતનું કંઈક અમારું ચાર્જર છે, જોઈ શકો છો. આ રીતનો અમારો કંઈક વિડીયો છે. તો આપણે આને કાઢી નાખીએ બહાર અને અહીંયા જોઈ શકો છો બેટરીમાં પણ અહીંયા 93% બેટરી બતાવશે, જોઈ શકો છો. તો આ રીતનો અમારો વિડીયો હતો. અમારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દો. બે લાઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. આવા જ અમેઝિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગીરવી ગુજરાત, જય શ્રી રામ. થેન્ક યુ ઓલ.